નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સિદ્ધપુર તાલુકાના ખોલવાડા મુકામે શ્રી બ્રહ્માણી માતાજી, બહુચર માતાજી, ગોગા મહારાજ, રામદેવ પીરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ મહોત્સવ યોજાયો હતો। આ પ્રસંગના અંતિમ દિવસે રાત્રે કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં માતાજીની આરતી કરવામાં આવી હતી, તેમજ ગામ લોકો દ્વારા મંદિરે દીવાઓ પ્રગટાવી મૂકવામાં આવ્યા હતા। આ ઉપરાંત રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો, જેમાં સુપ્રસિદ્ધ જાણીતા કલાકારોએ પોતાના સુરમ્ય સુરોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને હાસ્ય કલાકાર દિગુભા, લોકગાયિકા સોનુ ચારણ, સાહિત્યકાર રવિન્દ્ર સોલંકી, ભજનીક દિલીપભાઈ મીરે લોકોને ભજન સાહિત્ય છપાકર સંભળાવીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે સિદ્ધપુર શહેરના પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ સહિત પાલિકા સદસ્યો તેમજ ભાઈઓ બહેનો તેમજ બાળકો મોટી સંખ્યામાં લોક ડાયરા માણવા પહોંચ્યા હતા। આ પ્રસંગને ગામના ઘણા દાનવીર લોકોએ અલગ અલગ દાન કરીને પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવ્યો હતો, જેમાં ગોપાલજી રાજપૂતનું બહુ મોટું યોગદાન રહ્યું હતું। બળવંત રાણા। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। પાટણ જિલ્લાનું સિદ્ધપુર તાલુકાનું ખોલવાડા ગામ અને 18 વર્ણ રાજપૂત સમાજ, માલધારી સમાજ, પટેલ સમાજ, ઠાકોર સમાજ, પ્રજાપતિ સમાજ, પંચાલ, ધોબી સમાજ 18 વર્ણ બધા જ ભેગા થઈ અને જગદંબા આઈ ભગવતી મારીને તમારી જોગમાયા, જેને આપણે હું અને તમે જગદંબા તરીકે બ્રહ્માંડનું આખું સંચાલન કરવા વાળી એટલે મારીને તમારી જગદંબામાં બ્રહ્માણી માતાજી, માં બહુચર માતાજી, ગોગા મહારાજ અને 12 બીજના ધણી અલગ ધણી રામદેવ પીર બાપાનું સાનિધ્ય એટલે અહીંયા એવું સરસ મજાનું મંદિર અને એ મંદિરની અંદર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય આજ રોજ લોક ડાયરાનો કાર્યક્રમ, આમ તો 3 દિવસનો ત્રિદિવસીય આખો જે મહોત્સવ હતો પ્રાણ પ્રતિષ્ઠા માટેનો, એમાં આજની રાત્રે એટલે તારીખ 21/2/2024ના રોજ સમસ્ત ગામ આખું ભેગું થઈ અને સરસ મજાનો ભવ્ય લોક ડાયરાનો આજનો જે કાર્યક્રમ કર્યો, એમાં હું રવિન્દ્ર સોલંકી સાથે દિગુભા ચુડાસમા, સોનુબેન ચારણ, ભાઈ દિલીપભાઈ મીર સાથે બધા મળી અને આખી અમારી સાજિદના ટીમ સાથે ખૂબ સરસ મજાનો ભવ્ય લોક ડાયરાનો કાર્યક્રમ કર્યો। મારી અને તમારી પરંપરાની વાતો, ધરોહરની વાતો, માટીની વાતો અને જગદંબાના ગુણગાન ગાઈ અને સરસ મજાનો આજનો કાર્યક્રમ દિવ્ય અને ભવ્ય બનાવવા માટે જેને જેને આમાં યથાયોગ્ય દાન આપ્યું છે, જેને યોગદાન આપ્યું છે, જેને સમય આપ્યો છે, જેને રૂપિયા આપ્યા છે, એ બધાનું હું હૃદયના ભાવથી સમસ્ત આયોજન ટીમ વતી હૃદયના ભાવથી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। અને વિશેષ વાત ન કરતા જગદંબામાં બ્રહ્માણી માતાજી, માં બહુચરમાં ગોગા મહારાજ અને રામદેવ પીર બાપાને એવી પ્રાર્થના કરું કે આખા ખોલવાડા ગામની માથે બધાની માથે નાનકડા બાળથી લઈ અને વૃદ્ધ હોય, વડીલો હોય, યુવાનો હોય, માતા બહેનો, દીકરીઓ બધાની ઉપર માતાજી અને ભગવાનના સદાય આશીર્વાદ બની રહે, દુઃખના વાદળો દૂર કરી અને જગદંબા અને ભગવાન સુખના અમી છાંટણા વરસાવે એવી હૃદયના ભાવથી મારા અને તમારા બધા વતી પ્રાર્થના કરતા ફરી બધાની ઉપર માતાજી અને ભગવાનની કૃપા અને કરુણા બની રહે, માતાજીના આશીર્વાદ સદાયને માટે બની રહે અને આખું ગામ ફૂલે ફાલે અને ખૂબ પ્રગતિમય આખું ગામ બને એવી ફરી હૃદયના ભાવથી પ્રાર્થના। જય માં બ્રહ્માણી, જય માં બહુચર, જય ગોગા મહારાજ, જય રામદેવ પીર બાપા। સરસ મજાનો આજે પ્રોગ્રામ રહ્યો અમારો સંતવાણીનો સિદ્ધપુર તાલુકાનું ખોલવાડા ગામ, જ્યાં ભવ્ય બ્રહ્માણી માતાજીનો પ્રતિષ્ઠા નિમિત્તે પ્રોગ્રામ રાખ્યો હતો અને બહુ સરસ રહ્યો। અને આવો ને આવા પ્રોગ્રામો થતા રહે માતાજીના આંગણે અને માતાજી આખા ખોલવાડા ગામ ઉપર આવીને આવી દયા રાખે એવી માતાજીને પ્રાર્થના। જય